ખેડૂત મિત્રો, આજે તારીખ 29/5/2026ના રોજ 8:37 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.69 સેન્ટ જેટલો ઘટીને 76.08 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો પણ $1.75 જેટલો ઘટીને $87.15 અને બ્રેન્ટ ઓઇલનો વાયદો $2.35 જેટલો ઘટીને $90.35 તેમજ આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2026નો વાયદો ₹37 જેટલો વધીને 3619 અને જુલાઈ 2026નો વાયદો ₹40 જેટલો વધીને 3676ની આસપાસ બંધ આવેલો છે। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલના વાયદા ઘટતા ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ તેની થોડી ઘણી અસર છે તે જોવા મળી રહી હોય અને સતત દબાણ હેઠળ ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ચાલી રહ્યો છે। આજે તારીખ 29/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર 1901, રાજકોટ 1905, ખાંભા 1871, જસદણ 1864, ભાવનગરના ભાવ આપણને નથી મળ્યા, બાબરા 1818, તળાજા 1540, જામનગર 1750, સાવરકુંડલા 1903, બોટાદ 1951, વિસનગર 1900, જામજોધપુર 1835, ગોંડલ 1856, મહુવા 1700। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। કપાસ બજાર 2000ની નીચે ઉતરી ગઈ છે કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો સતત ટેકનિકલ વેચવાલીને કારણે ઘટી રહ્યો છે અને ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ વાયદા ઘટતા તેની સીધી જ અસર ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળી રહી હોય। ઘણા બધા કારણો અને અનેક પરિબળો છે તે આને માટે જવાબદાર છે, પરંતુ અમે અત્યારે કામમાં વ્યસ્ત હોવાથી વધુ વિગત તમારા સુધી નથી પહોંચાડી શકતા, પરંતુ સમય મળશે તો ચોક્કસ કપાસ બજારની લોકલ અને ઇન્ટરનેશનલ બજાર કેવી આવનારા સમયમાં જોવા મળી શકે છે તેનો ચિતાર છે અમારી પાસે વ્યવસ્થિત સમય હશે ત્યારે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવજો। ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।